કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી મંગળવારે કર્ણાટકના વિજયનગરમાં સમર્પણ સંકલ્પ રેલીમાં પહોંચ્યા હતા. કાર્યક્રમમાં તેમણે 1,11,111 લોકોને ઘરની માલિકીના ડિજિટલ દસ્તાવેજો સોંપ્યા હતા. રાહુલે કહ્યું, અમે ચૂંટણી દરમિયાન કર્ણાટકના લોકોને 5 વચનો આપ્યા હતા. ત્યારે નરેન્દ્ર મોદી અને ભાજપના લોકોએ કહ્યું હતું કે કોંગ્રેસ પાર્ટી આ કામ કરી શકશે નહીં, પણ અમે તે કરી બતાવ્યું છે. તેમણે વધુમાં કહ્યું, કર્ણાટક સરકાર આજે 1 લાખ પરિવારોને તેમની જમીનના માલિકી હક આપવા જઈ રહી છે. ઇન્દિરા ગાંધીના સ્વપ્નને પૂર્ણ કરવા માટે અમે એક મોટું પગલું ભર્યું છે. અમે 2000 વસાહતોને મહેસૂલ ગામોમાં રૂપાંતરિત કરી રહ્યા છીએ. રાજ્યમાં કોંગ્રેસ સરકારના 2 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આમાં વિચરતી અને ગ્રામીણ ખેડૂત સમુદાયોને જમીનના સરકારી દસ્તાવેજો આપવામાં આવ્યા હતા. તેમની વસાહતો જાહેર અથવા ખાનગી જમીન પર હતી. હવે તેમને રેવન્યુ વિલેજનો દરજ્જો મળશે. આ સાથે આ લોકોને તેમના ઘરના કાયદેસર માલિકી હકો મળશે. રાહુલ ગાંધીએ 2015માં કર્ણાટક પ્રવાસ દરમિયાન આ વચન આપ્યું.